રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મહાનગર ભારતીય જનતા પાર્ટી સિદ્ધિ વિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં આજે સમસ્ત કોળી સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગણપતિ મંગલ મહોત્સવમાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો। આ ગણપતિ મંગલ મહોત્સવ 18 વર્ષથી કરવામાં આવે છે। રાજકોટની જનતા દાદાના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે। આ વખતે ઓપરેશન સિંદૂર સેવ ધ વોટર એક પેડ માં કે નામની થીમ રાખવામાં આવી છે। અહીંયા અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા, 1 મિનિટ સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધામાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। બાળકો માટે ગણપતિ દાદાની ચિત્ર સ્પર્ધા અને સંસ્કૃતિ કાર્યક્રમમાં કરવામાં આવે છે। અને આ સિદ્ધિ વિનાયક ધામમાં દિવ્યાંગો માટે પણ સ્પર્ધા, બહેનો માટે સ્પર્ધા તેમજ જરૂરિયાતમંદોને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવા આવશે। દરરોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી કરીને બધા કાર્યક્રમનો ભાગ બધા લઈ શકે। અહેવાલ પ્રવીણ મેર, રાજકોટ। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના ગણપતિ મંગલ મહોત્સવમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદ ઉત્સાહ સાથે આ ગણપતિ મંગલ મહોત્સવમાં ભાગ લઈ રહી છે। અમે આ ગણપતિ મંગલ મહોત્સવ સતત 18મે વર્ષે કરી રહ્યા છીએ અને 18 વર્ષથી રાજકોટની જનતા દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહી છે। આ વખતના ગણપતિ મંગલ મહોત્સવની વિશેષતા એ છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને જબરજસ્ત તાકાતથી જવાબ આપ્યો અને ભારત એક વિશ્વગુરુ તાકાતવર દેશ તરીકે સાબિત થયો, એ ઓપરેશન સિંદૂરની થીમ અમે લીધી છે। એના વિઝ્યુઅલ પણ આપ રાજકોટની જનતાને આપના માધ્યમથી બતાવો એવી મારી વિનંતી છે। એ સાથે અમે સ્વદેશી અપનાવો કે જેની ખૂબ અત્યારે જરૂર છે, એ સ્વદેશીની થીમ પણ અમે લીધી છે। કેચ ધ વેટર, સેવ ધ વોટર, આપણે પાણીને બચાવીશું તો આપણી જ માટે કામ લાગવાનું છે। એ અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે મુહિમ ચાલુ કરી છે એની પણ અમે થીમ રાખી છે। અને સૌથી અગત્યનું એક પેડ માં કે નામ, જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે વૃક્ષારોપણ ખૂબ મોટી પ્રમાણમાં થવું જોઈએ, એના પણ અમે બેનર વગેરે રાખી અને આ થીમને અમે લોકો વચ્ચે લઈ ગયા છીએ। તમને બીજી વાત કરું તો બહેનો માટે વિવિધ સ્પર્ધા, એટલે કે પાણીપુરી ખાવાની સ્પર્ધા, 1 મિનિટ સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા અને વાનગી સ્પર્ધા નું ખૂબ સરસ આયોજન થયું। ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ એમાં ભાગ લીધો। બાળકો માટેની ગણપતિ દાદાના ચિત્રની સ્પર્ધા અમે દર વર્ષે કરીએ છીએ, એમાં પણ બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો। આવતીકાલે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા, કે અમારી જે સૌથી પ્રખ્યાત સ્પર્ધા છે, એનું આવતીકાલે આયોજન છે। આપ પણ એમાં આવજો વિઝ્યુઅલ લેવા। અને રાત્રે 12 વાગે શયન આરતી થાય ત્યાં સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં હોય છે। રાતની આરતીમાં પણ એટલા લોકો ભાગ લે છે। અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં આજે દેશભક્તિ ગીતના જાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ છે। આની પહેલા રાજભા ગઢવીનો ડાયરો થઈ ગયો, એની પહેલા અમે સાઈરામ દવેનો હસાયરો અને શ્રીનાથજીની ઝાંખી, એ કાર્યક્રમો આપ્યા। એ સાથે વિકલાંગ બાળકો, મૂકબધિર બાળકો એ પોતાની કલાને બહાર લઈ આવી શકે, એ અમારા 18 વર્ષથી ખૂબ પ્રખ્યાત પ્રોગ્રામ છે। એમાં પણ માણસો સમય નહીં એટલું માણસો આવે છે અને એ બાળકોની ટેલેન્ટને અમે અમારા થકી બહાર લાવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ। એ બાળકોનો પણ કાર્યક્રમ થઈ ચૂક્યો। છેલ્લા દિવસે અમે સેવાના સેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં અમારા યુવા કાર્યકર્તાઓ બ્લડ ડોનેશન કરતા હોય છે।